પોશીનાના ગુણપાખરીમાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોશીનાના ગુણપાખરી ગામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર વિચિત્રના મેળાનું સમાપન પૂર્વજોના અસ્થિ વિસર્જન અને પાન ખવડાવી મનના માણીગર મર્યાના હરખ સાથેની વિલાપ વિનોદની અનોખી પરંપરા. MTV ન્યૂઝ સાબરકાંઠા. મારું નામ પંડ્યા કાંતિભાઈ છગનભાઈ, ગામ બામનોજ, તાલુકો દોતા અને જિલ્લો બનાસકાંઠાનો વતની છું. અમારા દેલવાડાની અંદર આ ગુણપાખરીનો મેળો ચિત્ર વિચિત્ર નામે ઓળખાય છે. આ મેળાનું મહત્ત્વ એવું છે કે પોતાનું કોઈ પણ માણસ સ્વજન મરી ગયું હોય તો એના અસ્થિ વિસર્જન આ ફાગણ મહિનાની અમાસના દિવસે એનું વિસર્જન કરવામાં આવે છે. તેના સમયના તમામ સ્વજનો સાથે આવી અને આ પવિત્ર ગંગાની અંદર વિસર્જન કરી અને જે પ્રસાદી તરીકે વેચે છે. આજુબાજુના એરિયા કે રાજસ્થાનથી મોડી છેક આગળના પટા સુધી બધા માણસો અહીંયા આવે છે અને એની પાછળ એ લોકોનો કપડાનો પણ વ્યવહાર કરે છે અને પછી પોતાના ઘરે જઈ અને મહેમાનોનું આતા સ્વાગત કરે છે. આ વર્ષો પુરાની એક કહાની છે કે ચિત્ર અને વિચિત્ર બે ભાઈઓ હતા. તેમણે અહીંયા આવી અને આ વિધિપૂર્વક આ કામ કરેલું. એના પાછળ અત્યારે આ પરંપરા મુજબ અત્યારે એ પણ આ ચાલે છે એની વિધિ અસ્થિ વિસર્જનની, અને પોતાના સ્વજનો સાથે વિસર્જન કરી પછી ઘરે જાય છે પોતાના.